હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખીર. સૌથી પહેલા 1 ચમચી ઘી નાખીને ડ્રાયફ્રૂટ્સને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લીધા છે. તેને એક ડીશમાં કાઢી લઈશું. હવે એક તપેલીમાં 500 ગ્રામ દૂધ લીધું છે, જેને આપણે 5 મિનિટ માટે ગરમ કરી લઈશું. તે પછી 1 કપ ચોખાને 15 મિનિટ સુધી પલાળી રાખ્યા છે, તેને આપણે તેમાં નાખીશું. તેને બરાબર મિક્સ કરીને ચોખા ચડે ત્યાં સુધી તેને થવા દઈશું. હવે ચોખા ચડી ગયા છે. ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખીશું. 2 ચમચી ઘી, 1 ચમચી ઇલાયચી પાવડર, તેને બરાબર મિક્સ કરી લઈશું. કેસરવાળું દૂધ અને 1 કપ ખાંડ નાખી છે, તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ ખીર તમે ગોળથી પણ બનાવી શકો છો. ગોળમાં બનાવવી હોય તો છેલ્લે ગેસ બંધ કરીને ઉતારીને છેલ્લે તેમાં ગોળ નાખી દેવો તો તે ગોળવાળી ખીર બનશે. હવે ખીરને 2 મિનિટ થવા દેવી. ખીર થઈ ગઈ છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.